ભવના અબોલા લોકગીત એ લોક સાહિત્યનો પદ્ય પ્રકાર છે. લોકગીતનો કોઈ રચયિતા નથી હોતો એમ કહેવા કરતાં એમ કહી શકાય કે લોક સમૂહ લોકગીતોનો રચયિતા હોય છે. માત્ર એક વ્યક્તિ નહીં પણ અનેકોની ઉત્સાહભરી સર્જકતાથી રચાયેલું લોકગીત કોઈ એક પ્રસંગ કે ઘટના આધારિત આનંદ, ઉત્સાહ, ઉમંગ કે વેદનાની સર્જનાત્મક અભિવ્યક્તિ છે. લોકગીતોનો આપણી પાસે સમૃદ્ધ વારસો છે. ભવના અબોલા લોકગીતમાં પતિને મનાવવા માટેના અથાગ પ્રયત્નો છતાં પતિ રીઝતા નથી, માટે દુઃખથી સંતપ્ત દીકરી શમડી મારફતે પિતાને સંદેશો મોકલાવે છે. પરંતુ પિતા શાણી સલાહ આપે છે, દીકરી, સુખ તો બધા માણે, દુઃખ વેટે તે સહનશીલ કહેવાય. દીકરીને વેઠવા પડતા દુઃખ સામાન્ય નથી એ વાતની પ્રતીતિ ડુંગર ન ખેડાય, સમંદર ન મપાય, પરણ્યો ન વેચાય અને કરમ ન વંચાય જેવી વાતો દ્વારા થાય છે. આ લોકગીતમાં સાસરવાસમાં દીકરીને પડતા દુઃખ કેવા અસહ્ય હોય તેની વાતો કરવામાં આવી છે. પ્રકરણ 9. ભવના અબોલા. મેં તો ડુંગર કોરીને ઘર કર્યા, મેં તો કાચના કર્યા કમાંડ, મોરી સૈયરું અબોલા ભવરિયા. આ પંક્તિમાં કહ્યું છે કે મેં તો ડુંગર કોરીને તૈયાર કર્યા, મેં તો કાચના બારણા તૈયાર કર્યા, છતાં મારી સહિયરો મારે તો પતિના અબોલા ભવ જિંદગી ભરના રહ્યા. મેં તો અગર ચંદણના ચૂલા કર્યા, મેં તો ટોપરડે ભર્યા ઓબાળ, મોરી સૈયરું અબોલા ભવરિયા. મેં તો દૂધના આંધણ મેલ્યા, મેં તો ચોખલા ઓર્યા શેર, મોરી સૈયરું અબોલા ભવરિયા. આ પંક્તિમાં કહ્યું છે કે મેં તો અગર ચંદનના ચૂલા બનાવ્યા, મેં તો એમાં બળતણ માતે ટોપરા નાખ્યા ને ચૂલા પર મેં તો દૂધના આંધણ મૂક્યા, એમાં એક શેર ચોખા ઓર્યા. એક અદ્દર સમળી સમસમી, બેની મારો સંદેશો લઈ જા, મોરી સૈયરું અબોલા ભવરિયા. મારા દાદાની ડેલીએ જઈ કહેજે, તમારી દીકરીને પડ્યા છે દુઃખ, મોરી સૈયરું અબોલા ભવરિયા. આ પંક્તિમાં કહ્યું છે કે એક સમળી આકાશમાં અદ્દર સમસમ અવાજ કરતી ઉડે છે. એને મેં કહ્યું, બેની મારો સંદેશો લઈ જા, મારા દાદાની ડેલીએ જઈને કહેજે કે તમારી દીકરીને દુઃખ પડ્યા છે. દીકરી દુઃખરે હોય તો વેઠીએ, દીકરી સુખ તો વેઠે છે સૌ, મોરી સૈયરું અબોલા ભવરિયા. આ પંક્તિમાં દાદા કહેડાવે છે કે દીકરી દુઃખ હોય તો વેઠીએ, દીકરી સુખ તો સૌ ભોગવે છે. દાદા ખેતર હોય તો ખેડીએ, ઓલિયા ડુંગર ખેડિયા કેમ જાય, મોરી સૈયરું અબોલા ભવરિયા. દાદા કુંવોરે હોય તો ત્યાગીએ, ઓલિયા સમંદર તાગ્યા કેમ જાય, મોરી સૈયરું અબોલા ભવરિયા. આ પંક્તિમાં દીકરી કહે છે કે દાદા ખેતર હોય તો તેને ખેડાય, પણ પેલા ડુંગર કઈ રીતે ખેડવા? દાદા કૂવો હોય તો તેનો તાક કઢાય, પેલા સમુદ્રનો તાક કઈ રીતે કાઢવો? દાદા ઢાંઢોરે હોય તો વેચીએ, ઓલિયો પરણ્યો વેચીએ કેમ જાય, મોરી સૈયરું અબોલા ભવરિયા. દાદા કાગળ હોય તો વાંચીએ, ઓલિયા કરમ વાંચ્યા કેમ જાય, મોરી સૈયરું અબોલા ભવરિયા. આ પંક્તિમાં કહ્યું છે કે દાદા ઢાંઢો હોય તો વેચીએ, પેલા પરણ્યા પતિ કેમ વેચાય? દાદા કાગળ હોય તો વાંચીએ, પેલા કરમ કઈ રીતે વાંચવા?